વડોદરા કોર્પોરેશનની સૌથી મોટી બેદરકારી સામે આવી છે। કોર્પોરેશને વર્ષ 2016માં ખરીદેલી સ્પીડ બોટ ધૂળ ખાતી હાલતમાં જોવા મળી। શહેરમાં પૂરના સમયે લોકોના રેસ્ક્યુ માટે 20 સ્પીડ બોટ લીધી હતી। આફતના સમયે સ્પીડ બોટનો કોર્પોરેશને કોઈ ઉપયોગ કર્યો જ નથી। તમામ સ્પીડ બોટ બંધ હાલતમાં અને સ્પેર પાર્ટ કોઈ કાઢી ગયું છે। કરોડો રૂપિયાના ખર્ચે લીધેલી બોટ કેમ ઉપયોગમાં ન લેવાય તે મોટો સવાલ છે। દરજીપુરા ફાયર સ્ટેશન પાસે કરોડોની બોટ મૂકી રાખી છે। સામાજિક કાર્યકર સ્વેજલ વ્યાસે બોટ મામલે સવાલ ઉઠાવ્યા છે। કોર્પોરેશને લોકોના રેસ્ક્યુ માટે બહારથી બોટ મંગાવી હતી, પણ કોર્પોરેશને પોતાની બોટનો ઉપયોગ ન કર્યો। વડોદરા શહેરના લોકોને ખબર હોવી જોઈએ કે એ લોકો ડૂબ્યા, એ લોકોને પાણી ના મળ્યું, એ લોકોને જમવાનું ના મળ્યું, એ લોકોનું રેસ્ક્યુ ના થયું, કેમ ના થયું। કેટલી બોટ તમે વડોદરામાં ફરતી જોઈ। વડોદરા શહેર મહાનગર સેવા સદનની 2016માં ખરીદેલી મેન્યુફેક્ચર થયેલી બોટો, જે 50-50 વર્ષ જેનું આયુષ્ય હોય, એ બોટો આજે તમે મારી સામે જુઓ કે આ ધૂળ ખાય છે। અહીંયા 10-15 અહીંયા છે, 15-20 આ બાજુ જુઓ, આ બાજુ બીજી 5-10 છે। આ બધી બોટો હજુ આ બાજુ બોટો પડી છે। આ તમામ બોટો વડોદરા મહાનગર સેવા સદન કોર્પોરેશનની આપણા પૈસાની બોટો છે, જે આપણને ફ્લડ આવે, નુકસાન થાય, પૂર આવે ત્યારે આપણા રાહત માટે હોય, પરંતુ એક પણ બોટ અહીંયા આમાંથી પડેલી ચાલુ નથી। તમામ બોટના સ્પેર પાર્ટ નીકળી ગયા છે, કાઢી લીધા છે। અને અત્યારે અમે જ્યારે પૂછીએ છીએ ફોન કરીને કે આ કેમ છે, તો કે આ તો 2005માં ખરીદેલી બોટ છે, જ્યારે એના ઉપર લેબલ લગેલું છે, મેન્યુફેક્ચરનું બોર્ડ મારેલું છે 2015 ને 2016નું। વડોદરા લોકોને તરસ્યા રાખ્યા, એમના જીવ અદ્ધર રહ્યા, પરિવારજનોથી વાકેફ રહ્યા, મોતના કૂવામાં રહ્યા એ લોકો। તો આના જવાબદાર કોણ છે? આ જ જાડી ચામડીના મગરો આપણા વડોદરા શહેરના, વડોદરા મહાનગર સેવા સદનની બોટો છે, આ કોર્પોરેશનની બોટો છે। એ બોટો શું કામની, જે આટલા કરોડો, એક બોટ 30-30, 25-25 લાખ રૂપિયાની આવે છે। આજે ઓછામાં ઓછી 20-25 બોટ અહીંયા હશે। આ કરોડો રૂપિયા આપણે ખર્ચ્યા થયા, આફતના સમય પર આપણને કામ લાગે, આપણા જિંદગી બચાવવા માટે। આજે તમામ ધૂળ ખાય છે અહીંયા, તો આ કોની જવાબદારી? આ કયા ભ્રષ્ટ નેતાઓ છે? ભાજપ કેમ બોલતું નથી? ધારાસભ્યોને કહું છું, તમારા તાકાત હોય, મર્દાનગી હોય તો પૂછો આ કે કઈ રીતે થયું, એક્શન લો। ફાયર ઓફિસર પાર્થ બ્રહ્મભટ્ટ ફોન કોઈ નહોતો ઉચકતો, મેં 50 ફોન કર્યા, મારા એક પણ ફોન નથી ઉચકતા। એમના ચેલાઓ પણ મારા ફોન નહોતા, કોઈ ફાયર બ્રિગેડ વાળા અમારા ફોન કાલે નહીં ઉચક્યા। અને અત્યારની તારીખમાં તમે જુઓ, આ બધી બોટો વડોદરા શહેરની જનતાના જીવ બચાવવા માટેની બોટો, અને એમને કોઈ પૂછવા વાળું નહીં, કહેવા વાળું નહીં। વડોદરાની જનતાના કરોડો રૂપિયા છે, જે લોકો પાણીમાં ફસાયા છે, એ તમામ સુધી આ વિડીયો જોવી જોઈએ, અને તમામ લોકોએ પૂછવું જોઈએ કે આ આવું કરવાનું કારણ કેમ। એક બોટ ફરતી હતી કોર્પોરેશનની, બાકી બધી બોટો અહીંયા સોફાના ગાંઠિયા બરાબર અહીંયા કેમ મૂકી રાખી છે? આફતના સમય પર જો તમે વડોદરા શહેરની જનતાના જીવ ના બચાવી શકતા હોય તો તમારે રાજીનામું આપી દેવા પડે। આ બધી બોટો ચાલુ છે, આ બધી બોટો અહીંયા પડેલી છે। એ જો રિપેરિંગ હશે, નાનું અમથું કામ હશે, એ તો થઈ જાય તરત। તમારી પાસે પ્રી મોન્સૂન કામગીરી, એની પ્રી મોન્સૂન કામગીરી કઈ ગયા? એ બધા પૈસા તમારાથી બોટ રિપેર નથી કરાવવાતી। આ 24-25 બોટ અહીંયા પડેલી છે। અમને બોટ માટે અમે તમને કહેતા હતા કે અમને એક બોટ આપો, અમે લોકો પાસે ખાવાનું પહોંચાડીએ, પાણી પહોંચાડીએ। 3-3 દિવસથી બાળકો, મહિલાઓ, વૃદ્ધો, પ્રેગ્નેન્ટ મહિલાઓ, હોસ્પિટલનો આખો સ્ટાફ લાઇટ વગર